બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? તો જો સવારમાં અમે જતા હતા ને બધી રોટલી દેવાની પ્રિયલા અહીંથી જ આવતી ને જોઈ શું કરે શું કરે તું? કારીગરી કરે. શું કરે? સાફ કરે, સર્વિસ કરે, શું કરે? હા લાઈટ જો એને કોઈ નથી કીધું કે અહીંયા લાઈટ છે કે લાઈટ શું છે લાઈટ સર્વિસ કરે, સ્કૂટર ની સર્વિસ કરે ને આમ જો જવાબ દે આમ સર્વિસ કરે, સ્કૂટર ની સર્વિસ કરે. ક્યાં સ્કૂટર? એ દેખી ગઈ દાદી ને પેલે ચોરિયા ત્યાં જે અત્યારે જે બેદડે રમે હજી ટાટી ઘણું છે હજી 8:45 થયા રમે છોકરું ભાગ્યું જય શ્રી કૃષ્ણ તો કર દે માં દીકો જાય. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. સવારના જો હવે અડધા કામ થઈ ગયા ને અડધા કરવાના છે એની તૈયારી હાલે હવે. આજ પાસે બીજી સાઈડની રિક્ષા ભરવા જાવી મારે હમણાં ફોન કર્યો તો રિક્ષા આવે એટલે એના ભેગો હું જઈ આવું. બીજી સાઈડની રિક્ષા આવી જાય તો આપણે ખડકાઈ જાય તો ચોમાસું આવે એ પેલા ધકાવીને સરખું જાય. હરખી ગોઠવી દઈએ બે ભેગી આવી બે એકારે ગોઠવાઈ જાય ને વળી આજે આને ઉપર ગોઠવવી ને ઓલી આવે ને નીચે રાખવી એટલે આને પછી બાકી રાખી દીધી આજ આખી રિક્ષા આવી જાય ને તો બધી સાઈડ ભેગી થઈ જાય પછી એકારે ગોઠવાઈ જાય. ડીંગલું અહીંયા પીયું એ પીયું એના એને રમવું એટલે જ નથી આવતી ને કરતા મારા હાથમાં કઈ પપ્પાના હાથમાં હોય ને જમતું આદર્યું ઉઠીને તમે તો આદર્યું ને તે બેહું હિંચકામાં ઘોડિયામાં બેહું હા કઈ જાવું હવે તગડી ઉઠી ઉઈ જાઉં ઉઈ જા પેલા જય શ્રી કૃષ્ણ કર દે મારી દીકો જય શ્રી કૃષ્ણ લે ના પાડે ઉભી રહે તું કાલ કેમ કરતી હતી એ તાર ગટમ વાળ આવી ગયા આમ જો બધાને કેતો ગટમ વાળ આવી ગયા એ આવી ગયા જો ચોરિયા એ આવી ગયા જો નાના આવડા જવાબ દે એમ છે ને કેમ કે રમતમાં ચડી ગઈ છે. તો સીતારામ ને જય શ્રી કૃષ્ણ આપણે આખી યુટ્યુબ ફેમિલી ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આજ તો જો આવું કામ ઉપાડ્યું થોડીક સાયર હજી આવવાની છે ને થોડીક આવી છે એક રિક્ષા આવી એકાદી હજી આવશે પછી જોઈએ મગાવું એ તો અટાણે આવું થોડી કઈ ખડકી દઉં ઠાર બંધી અત્યારે ખડકાઈ જાય એટલી ગોઠવી દીધી માં હજી એટલો ડગલો પડ્યો. હા ગોઠવી દઉં ને તો થોડીક ગોઠવાઈ જાય પછી થોડીક વિરમ ને બે ગોઠવી હું પાછી આવશે ને એમાંથી ને થોડીક પછી આ બાજુ રાખી દે હું આખી ટાઈ નહીં ગોઠવાય એટલી આયા હમાય એટલી હસવાઈ જાય બીજું તો કામ નામ પડી રહી ને તો ઢોર ને ગર જાતા હોય ઘડિયા બગાડી મૂકી દઈ ખાઈ ઓછી ને પછી ખૂંદી નાખે ને બગાડી ખૂંદે એ બારોબાર તો નાખ્યું તો જાપડી આ બૈદી આવી ખાઈ લીધો જો બે પૂરા નહીં ખાતા એક નાની બૈદી વહી ગઈ ક્યાંક જો નાની બૈદી વહી ગઈ ને પ્રિયા ઓલી નાની થોડી બૈદી આવે ને એ હવે એમ કે નાખશે ત્યાં ઉભું રહી રમાડવી તારે ઈ ડાઈ છે આપડી ગાય માથું ઉલારે ડાઈ ઓલ ઝીંકી વાછડી આવે ને તોરી એ માથું નથી ઉલારતી. હાલો તારો દડો લઈને રમું જો એનાથી ચડ ને ઉતર દડાની હંતી મજા આવે પછી પપ્પા ખાય ક્યાં તારો દડો. તો અત્યારે 1 વાગી ગયો ને પ્રિયલ પપ્પા હજી આવ્યા નથી ને જમવા બેઠું હતું જીતભાઈ ને બેઠા પ્રિયલ એની પાસે રોટલી ખાતી હતી ને પપ્પા વાટ જોવે ક્યાં આવે પપ્પા આવે આપથી ક્યાંય વાટ જો અહીંથી ઠાઠું દેખાય ને તો જલ્દી દોડીને જઈએ ખોલવા કાં દીખું તો હેને ફોન કર્યો તો પણ થોડીક વાડી આગી છે ને ઠીક વાર લાગશે સમજો પ્રિય ક્યાં આવે પપ્પા કેમ આવે આમથી આવે એમથી આવે હાલે એમ આવે ઓય તો જાવું તું ભેગું કેમ જાવું તું કેમ ગયા આમ ગયા આઘા નાઘા ગયા ત્યાં જવાય ઠાઠા રિક્ષામાં ગયા આપણે રિક્ષામાં નથી ગયા મોટું આઈને લઈને ગયા ને ટકો ટપી જાય તડકાનો ટકો ટપી જાય ને તો પછી જો એને ખબર પડે ટકો ટપી જાય પછી ગરમી થાય હા એ દવા અહીં જો બારીએથી અસરનો પવન આવે ને આમથી બૈદી દેખાય આપડી ત્યાં લાગી જાય દીકું એમ ન કરાય લઈ લે જે દવાની બોટલ દેખી ગઈ ને ઈ લઈ છે આવી ગયા હાથમાં તો જો આવે પછી બપોરા કરવા બેસવાનું છે બૈદીનું શાયર પૂરો આવે પછી
કદીકુ પછી બેહવાનું હોય ને. તો જો પ્રિયલના પપ્પા આવતા રહ્યા, વાગવા આવ્યા 1:30. મોડું થઈ ગયું થોડુંક, સાર ને ભરીને ગોઠવીને તા. તો જો આ બાજુ લાવવાની. હા તારે આવું તો પપ્પાને વાત જોતી હતી મારી દીકુ. અહીં આવતી રે, ત્યાં ઉપજે હીરે. હા 2 દિન. હા ઓય 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 હાલ હાલ હાલ. અલા લા લા લા. તડકો માથે લઈને આવ્યા, તડકો પડે, તડકા ગરમી થાય જો. હા ગરમી થાય ને. ટાયર ભરવા ગયા કે ઉગાડવા ગયા? કિલોમીટર પૂરા થઈ ગયા. કિલોમીટર તડકો ધોમ છે. ઠાઠું શીખવું આવડે? કઈ ઠાઠું આખું આવડે જ છે. આવડે? હાલો તો ડ્રાઈવર સીટ ઉપર બેસી જાજો. જો હમણાં પપ્પા ઠાઠું આવી છે. પ્રિય ઠાઠું બેહું તારા? આ ઠાઠામાં બેહું? હે થાકી ગયા બોલવાની હવે કઈ હિંમત નથી. તડકો ને લૂ પડે ધોમ થઈ ગયો. પેલા આગળ હેન ફટાફટ નાઈ લઈએ, પછી બીજી વાત. જમવાનું નાઈ કરવી ને પિરિયલ ને ક્યાં નાઈ કરવી? સમજો પપ્પા ને માથું ભરાઈ ગયું, ગરમી ગરમી થઈ ગયા. તારે નાવું ને આમાં ગટામાં તારે કરવી નાઈ. જો આપડે ગાય નું લીલું આવી ગયું શાયદ પૂરો ઉકલ લીલું. હું કેટલા 1-1:30 વાગી ગયા તા, કેટલા 10:30 વાગ્યા ને ગયા તા. થોડુંક આગું હતું તે વાડી આખી હતી થોડીક. પછી એમાં ગોઠવી ને પછી બાંધી, પછી હા પછી લઈ આવ્યા. 3 કલાક નીકળી ગઈ. પછી બેલ બધી નાખવું ને, આમ જો બધી નાખવું ને આપડે. હા હવે પ્રિયલ અહીંથી પૂરો ઉપાડી નહીં ખરાબ. હા હાલો હાલો નાઈ લ્યો, ફ્રેશ થઈ જાવ ને પછી જમવા બેસી જાય. લઈ આવ. આઈ દે દીકો, આઈ લેતી આવ. આઈ આ પ્રિયલ છો. હા આઈ લેતી આવ મારો દીકો. કામ ધો ભારી, એ બહુ કામ ધો છોકરું. હા છે એમાં ચકી છે. તો 5:30 વાગી ગયા ને. જો આજ છે ને એક અલગ કામ કરવું આપણે. હા જોઈ લે છે એમાં ચકી છે ચકી. ચકી ને બચ્ચામાં 3-4 ચકલી નું ઘર બનાવ્યું હતું. આ ઘરમાં લગભગ ચકલી ને 2 થી 3 વાર અહીંયા બચ્ચા મૂક્યા, 4 વખત ને બધા ઉડી ગયા. તોય આપણો એનું ઘર છે ને હજી એવું ને એવું છે. પ્રિયલ લઈને આટા મારે. આપડે પેલા ઓસરીમાં હતા, પણ ઓસરીમાં થાય એવું કે હવે હે ને પેલા ચકલીઓ અંદર પંખો ચાલુ હોય ને તો અહીંયા ન જતી, ઘરમાં બેઠી રહેતી. હવે એ બહાર નીકળી ને પંખો ફરતો હોય ન્યાય ઉડવા આવે, એટલે પછી પંખામાં આવી જાય તો નકામો એનો જીવ જાય. એટલે પછી વિચાર કર્યો કે આપણે છે ને એનું ઘર બદલાવી નાખીએ, અહીં બહાર રાખ દઈએ, એટલે અહીં ટીંગર દઈએ ને પછી 2 ચકી ચકો હતા. પછી એમાંથી એવા થઈ જાય 4 થયા, 4 માંથી 8 હમણાં આવતા. ચી 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 આ તો એમાં ટાંગવું દીકું આપણે બતાવીએ. જો આમાં બતાવીએ જાય. આમાં જોતા આમાં ચકી બેઠી કે નહીં જોતા. આમાં જોતા ચકી બેઠી. ચોરી બેઠી ચકી. બકો ભરલે મૂકી દે બકો ભરલે. એને રમતું કરાવીએ. પેલા 2 જતા ચકલા. 2 ચકલા જ ઓસરીમાં આ માળો બાંધે, એમાં બચ્ચા મૂકે, મોટા થાય ને બાયણે નીકળી જાય બચ્ચા. પછી ને હવે છે ને જાજા ચકલા આવે છે. હવે 8-10 ચકલા આવે, બાધા બાધી કરે એક માળા. હવે છે ને આ એક માળો
એક આ વિરમ ને આપ્યો તો વાંચી હા આપણે છે ને મારો આપણે મીટઅપ માં ગયા હતા ને અહીંયાથી આપ્યું હતું. હા ત્યાંથી આપ્યો તો. આ ચકલી નું ઘર એ તે દિવસે ચકલી દિવસ હતો એટલે એ લોકોએ અહીંયા વિતરણ કર્યું હતું. એટલે આપણે આ ઓલું આપણે માનું બનાવેલું ઘર હાથે બનાવ્યું હતું ચકલીનું. આપણે ચકલીને કઈ બોલાવવા નથી જવી પડતી. આવા માળા ટાંગે ને તો એમ કે ઘર ચકલી હવે હે ને ઓછી થઈ ગઈ ને એટલે બધાય ઘરે આવો એક એક માળો રાખો તો ચકલી નો બચાવ થાય. એટલે આપણે ત્યાં ચકલીઓ બરક બોલાવવી નથી પડતી એમને આવે. ઘરમાં આવે ને એ પંખામાં આવીને જીવ નો જાય ને એવા હાથો થાય. તો જો એક માળોમાં આપણે ખોડાઈ ગયો ને એ ઘર બનાવેલો ને આપણે જો અહીંયા ખોડાઈ છે. બીજો આમાં નિશાન કરે હે થઈ ગયું. જો માં અહીંથી ખીલી આપે ખોડીને તૈયાર રાખ્યું. હા જો ખીલી ખોડે આવડે તને ખોડતા ભૈયા જો. પછી ને ચકલીનું બચ્ચું આવે ને પછી ચી 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 કરે. હા એમ કરે જો. આપણે માળો હતા કેદી આવી ગયો તો પણ ખોડવાનો વારો હું કામ નતો આવ્યો. ખીલી નહોતી ખીલીઓ કાલે ગયા હતા ને ખીલીઓ લઈ આવ્યા. બાકી ખોડાય તો ગાયો ગા જાત જો બીજી ખીલી ખોડે જો. 2 ઓલ આપ્યા ને એમાં આપડા ખોખામાં હે ને 2 ઓલ આપ્યા જો અહીંયા ખીલીના. 2 ખીલી ખોડી દે ને તો હરખે હરખો રહી જાય ત્યાં પડે નહીં. જો કેમ ખોડવું ન્યા પછી ચી 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 કરે ને. પછી પ્રેમ પકડવા આવે પ્રેમથી આપ્યા તા બધીને. બધાને આ ખોડી દઈએ એમાં ચકલા છે ને માળો બનાવીને રહે. એમાં આપણે ખેતરમાં ઘાસ ભૂસો ને જી હોય તણખલા ને બધું વીણી વીણી લઈ આવી ને આખું બોક્સ ભરી દે. ઓલા માળામાં તો બધું અંદર અહીંયા કરેલું જ છે. હવે આ માળામાં એ પેલા હેવા થાય પછી આમાં એ બધા તણખલા ભરી છે. બાકી ઓલો માળો તો જે ચકલા આવ્યા એને તૈયાર મળશે. એવા છે ને ઈ જ રહે. આમાં બીજા નવી ચકલીઓ આવશે હવે. જો થઈ ગયો રેડી. વાહ આપણે ચકલીના માળા ખોડ્યા હતા એમાં ચકલી જો આવી ગઈ. 2 આવી હજી તો એક અંદર બેઠી ને એક ઉપર છે. હજી 10 થી 15 મિનિટ થઈ તો 2 ચકલી આવીને અંદર ગઈ. જો ચકલી આવી ગઈ. જો આવી ક્યાં જો આવી ને જો. આપણે જાય ને તો ઘરમાં ગરી જાય ને કાં બહાર નીકળી જાય. નીકળ્યું એને હવે તણખલા લેવા જાય. ફરહે હવે એને માળો ચેક કરી લીધો કે અહીં બરોબર છે રેવા જેવું. એટલે હવે 2 વારા ફરતી એને ખેતરમાં જાય તો ત્યાંથી તણખલા લઈ આવે. તણખલા જોઈમાં ચાલુ થઈ ગયા વીડિયો. જોઈમાં અંદર તણખલા આવી ગયા. જોવું છે આછું આછું દેખાય. હવે ઉપર નથી ચડાતો ખુરચી નથી. આકડી વીણી લઈને આવી છે જો. આ બહાર એક દેખાય તણખલું. જો આવી લઈને જો ઉપર ચડી લઈને આવી. જો ગઈ લઈ તણખલું લઈને 2 વારા ફરતી ચાલુ કરી દીધું. હજી તો કોડી લીધો તતા ગયા. જો ગઈ ને આ માળો એક છે ને એમાં તો દોરી બાંધીને આપણે રાખ્યો તો હલાવી નહીં. વળી આપણે ખીલી ઉપર ટીંગાડ્યો ને એક જ ખીલી ઉપર રાખ્યો તો જો તો આડો કરી નાખ્યો. પેલા આમાં ચેક કરવા ગયો આડો થઈ ગયો ને એટલે હલબલ કરતી હોય ને 2-3 ચકલીઓ એટલે હલી ગયો. હમણાં આને જો હવે 2 ખીલી કરી બીજી ખીલી ખોડીને પછી સીધો કરી દઈએ એટલે એ હલે નહીં. હવે ચકલીને રહેવાની મજા આવે ઘરમાં ન આવે. હવે પછી આપણે ઝાડવે પાણી રાખ્યું એમાં પાણી પી લે હે ને આમાં થોડી આપણે પ્રિયલ તો ચાલુ જ હોય. રોટલા પાણી અહીંયા જ આપણે ભરીને રાખ્યું. ચકલીઓને સેવ નાખવાનું ચાલુ હોય રોટલા રોટલી હોય ઘઉં ચોખા હોય તમારા મોર હોય. હા ન્યા ચકલી આવી ગઈ ને દેખાડે કે ન્યા આવી જો ન્યા આવી. પછી પકડવાય જાવી જોઈએ. ગુગલા ચકલીની જેમ સેવ જ ખાય. સેવ ખાય ચકલી નાખવી ને જો આવી પોતે ખાતી જાય. ઓલી વીણી ગઈ પાછી ગઈ ઓલી વીણી કબૂતર ને દેખે પીયું આવી ને કબૂતર દેખે એટલે તો ખેલી થાય. અરે આગળ પકડવા જાહે પછી પડે તો લાગે. ક્યાં લાગે પછી પ્રિયલ ને જો તો હાલતી ન હોય તો દોડા દોડી ન કરાય પણ હે ને આમ
એક હરખી સ્થિર ન થાલતી, ધીમે ધીમે કામ ફાસ હાલવા ફાસ હાલવા જાય ને એટલે પડી જાય, બાકી તો ન પડે. હાલે હાલો પીયું, હવે બાય બાય કરી દ્યો. હા હાલે એટલી ચકી નાખ દેવી ને આપણે. ના પડે તો કાયમ તો નાખતી હોય, નથી નાખવી. આજે ભૂખ્યું છે છોકરું, હમણાં મમરા લઈ હાલો તો આજના વિડીયોમાં આપણે એટલું રાખીએ. તો મળશું પાછા કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. આમ જોઈને હર હર મહાદેવ. હા અરે વાહ.